महाराज की जय। कुमारम महाराज की जय। शंभुराम महाराज की जय। आज की आनंद की जय। आज આપણે રાજકોટ વેલનગરને આંગણે જે અમારા માડા ગામના પ્રજાપતિ ધીરાભાઈ એમને ત્યાં સત્સંગ ગોઠવ્યો અને એમના દીકરી જમાઈ સગાવાલા આ સત્સંગી ગુરુભાઈઓ આજુબાજુના સર્વે ગામમાંથી ભાઈઓ બહેનો બધા આવ્યા અને બધાને મારા પ્રેમથી જય ગુરુ મહારાજ। હવે અત્યારે આપણા પાસે સમય ઓછો છે, પ્રસાદનો સમય થઈ ગયો છે, એટલે 5 મિનિટ જ આપણે સત્સંગ અત્યારે લઈશ, પછી આપણે રાત્રે ખૂબ સત્સંગ આપશું। ખૂબ અહીંયા ભાઈઓ બધા આવ્યા છે, એમના ગુરુ ભાઈઓ અમારા શિષ્યો બધા ખૂબ વાણી કરશે, કોઈ ભાઈઓ સત્સંગ કરશે અને પ્રેમથી આપણે બધાએ સાંભળશું। એક અરસપરસ મળવાનો આજે એક લાવો મળ્યો। દર્શનનો લાવો બહુ મોટો છે, 4 મિલે 64 ખીલે, કે જે 4 આંખની દ્રષ્ટિ થાય તો 64 આપણા દાંત ખીલે અને 2 હાથ એટલે હામામાં 4 હાથ જો કરજોડ થાય તો પરમાત્મા અંદર ખીલે। આપણી અંદર પરમાત્મા બેઠો છે ને, એ બહુ રાજી થાય। દરેકના ઘટમાં પરમાત્મા બેઠો છે, કોઈ ઘટ ખાલી નથી કે પરમાત્મા સંતોના ઘટમાં બેઠો ને તમારા ઘટમાં એવું નથી। અમે પાસે જીવલોક ગીતામાં એવું લખ્યું કે બધા અંશો મારા અંશો છે, મારા દીકરા છે, મારા જ અંશો છે। કૃષ્ણ ભગવાને ગીતામાં એમ કીધું છે, એક પણ જીવ એવો નથી કે મારો અંશ ન હોય। આપણે બધા એના અંશ છીએ, પણ આપણે ક્યાંક ભૂલા પડ્યા છીએ, ક્યાંક એને ભૂલી ગયા છીએ। એના વિશે આપણો આજે રાત્રે સત્સંગ થશે કે આપણી ભૂલ ક્યાં થાય છે, આપણે ભગવાનને ક્યાં ભૂલી જઈએ છીએ, ક્યાં ગોતવાનું છે ને ક્યાં ગોતીએ છીએ, એ બધી સમજ આપણે રાત્રે સત્સંગમાં લેશું। ભગવાન આપણથી જુદો નથી, ભગવાનને દૂર ગોતવાની જરૂર નથી, ભગવાનને આપણાને ગોતતો ગોતતો આપણે ઘરે આવે ને એવો ભગવાન છે, પણ આપણે ક્યાંક ભૂલ ખાઈએ છીએ અને એના માટે આપણે ધીરાભાઈ આપણને બધાને બોલાવ્યા છે અને આપણે જે કંઈ અગમભેદ છે, જ્યાં નૂરગુણ જેને વાણી કહેવામાં આવે, નૂરગુણી વાણીનો જે સત્સંગ બધો થશે કે આપણાને જે અગમભેદ છે, આપણી અંદર છુપાયેલો પરમાત્મા ક્યાં બેઠો કેમ બેઠો, એ બધી જે વાતો આપણે રાત્રે સત્સંગમાં લેશું। ખૂબ ખૂબ વાણીઓ કરશું, એટલે જેટલા ભાઈઓ બહેનો છે પ્રસાદ લઈને પાછા આવીએ સત્સંગ સાંભળવા રોકાજો। અને સત્સંગથી આપણને સુખ એમાંથી મળે, આનંદ પણ એમાંથી મળે। સત્સંગ સિવાય આપણા મનનો સુધારો પણ થતો નથી। આપણું મનને ઉટકવા માટેનું સાધન હોય તો પણ સત્સંગ છે, સત્સંગની બહુ જરૂર છે। અને સત્સંગ આવો સત્સંગ આપણને ક્યાંક ક્યાંક મળે અને જે ગુરુમુખી છે એને તો તરત સમજાઈ જાય, અને ગુરુમુખી ન હોય એનો ભાગનો ઉદય થાય, એ એનો ભાગ જાગે। આવો સત્સંગ મળે ને તો એનો ભાગનો ઉદય થાય। અમે જેટલા ગામમાં અમારા શિષ્યો 199 ગામમાં છે, 199 ગામમાં અમારા શિષ્યો છે। જ્યારે અમે સત્સંગ કરવા ગયા ત્યાં બધાએ પહેલાં સત્સંગ ન હોય, પહેલાં તો બધા ડુકરા જ હોય, પણ સત્સંગ સાંભળીને એના ભાગનો ઉદય થાય અને એને ખબર પડે કે આવું છે, આપણે જો નહીં જાગીએ તો લખ 84માં જવું પડશે। આ જીવને અસંખ્ય જુગોથી આ જીવ ભટકતો આવે છે, તો આપણે એને ભટકતા જવા દેવાનો, જન્મવું ને મરવું બસ આ જ કરવાનું છે। આવું તો પ્રાણીઓ પણ કરે છે। આ બધું આ સત્સંગમાંથી મળે, એટલે સત્સંગમાંથી ભાગનો ઉદય થાય અને કોઈને કોઈનો ઉદય થાય, એમાં એનો ભાગનો ઉદય થાય ને એમાં જાગી જાય અને અમારે શરણે આવે। અમારે એટલે મારે શરણેની વાત નથી કરતો, જ્યાં પણ એને સારા ગુરુ, સાચા ગુરુ, આ કળિયુગની અંદર સાચા ગુરુ મળે બહુ ઓછા। સાચા ગુરુ કોને કહેવાય, આ બધું જ આ સત્સંગમાં આપણને મળશે। અને અત્યારે તો કેટલા દુનિયામાં હાડડા માંડી તો ઘણા બેઠા છે, ગુરુઓ થવા માટે તો અસંખ્ય હજારો લાખો બેઠા છે, પણ ક્યાં માથું નમાવવું, કોના શિષ્ય બનાવવું, ક્યાં શબ્દ કોને કહેવાય, સ્મરણ કેમ કરવું, આ બધી જ વાતો તમને રાતે સત્સંગમાંથી મળશે। એટલે બધા ભાઈઓ અને બહેનો પ્રેમથી પધારજો। હવે પ્રસાદનો સમય છે એટલે હું ઘણો ટાઈમ નહીં લઉં। બોલો સત્ય ગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, अपने अपने गुरु महाराज की जय, हनुमान जी महाराज की जय।